જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષક સ્વર્ણ સમૃદ્ધિ વીકની ઉજવણીનું આયોજન। પ્રથમ દિવસે યોજાયેલા ખેત પદ્ધતિ અંગેના માર્ગદર્શન લક્ષી કાર્યક્રમમાં 135થી વધુ ખેડૂતો જોડાયા। ચાલુ સપ્તાહે જામનગર જિલ્લામાં વિવિધ જગ્યા પર કાર્યક્રમનું આયોજન। ડોક્ટર મોહનસિંહ મહેતાની આગેવાની હેઠળ સમિતિની ભલામણ મુજબ ફાર્મ સાયન્સની સ્થાપનાના વિચાર બાદ પ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના 1974માં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી કોઇમ્બતુરના વહીવટી નિયંત્રણ હેઠળ પોંડિચેરી ખાતે કરવામાં આવી હતી, જેને 50 વર્ષ પૂર્ણ થતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્વર્ણિમ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં ICAR દ્વારા તારીખ 23 થી 28 સપ્ટેમ્બર દરમિયાન કૃષક સ્વર્ણ સમૃદ્ધિ વીકની ઉજવણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે કરવામાં આવી રહી છે। ઉજવણી દરમિયાન ખેડૂતોને ટકાઉ ખેતી અને આજીવિકા વધારવા માટે નવીન કૃષિ પદ્ધતિ, પાક વૈવિધ્યકરણ અને શ્રેષ્ઠ પદ્ધતિ, એગ્રી બિઝનેસ અને વેલ્યુ એડિશન, પશુધન વ્યવસ્થાપન અને સંલગ્ન કૃષિ ખેડૂતો માટે નાણાકીય અને સરકારી સહાય તેમજ ખેતીનો ખર્ચ ઓછો કરવા માટે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી જેવી જુદી જુદી થીમ પર માર્ગદર્શન આપવામાં આવશે। કૃષક સ્વર્ણ સમૃદ્ધિ વીકની ઉદ્ઘાટન કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો। તેઓ ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી કરતા જણાવ્યું હતું, તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને પોષણક્ષમ બનાવવા માટે તૃણધાન્યોની ખેતી કરવા આહવાન કર્યું હતું। આ કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર કેડી મુંગરાએ તૃણધાન્યોની અગત્યતા અને તેમની ખેતી પદ્ધતિ વિશે ભાર પર મૂક્યો હતો, તેમજ ખેડૂત પોતાનું બીજ ઉત્પાદન જાતે જ કરે અને તેમના ખર્ચ ઘટાડવાના ઉપાયો પણ દર્શાવ્યા હતા। ડોક્ટર NB જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવી કપાસને સાંકળે પાટલે વાવેતર કરી ટૂંકા ગાળામાં ઉત્પાદન લઈ શિયાળુ પાક લેવા માટે માહિતગાર કર્યા હતા। ઉપરાંત પાકને જરૂરિયાત મુજબ એકાંતરે પાટલે પિયત આપવા, દવાનો કાર્યક્ષમ ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવા તેમજ જરૂરિયાત મુજબ સૂક્ષ્મ તત્વોનો ઉપયોગ કરી તંદુરસ્ત પાક ઉત્પાદન કરવા ભલામણ કરી ફિલ્ડ વિઝિટ દ્વારા પ્રત્યક્ષ દિશા નિર્દેશ કરવામાં આવ્યું હતું। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરના વડા ડોક્ટર KP બારૈયાએ સૌ મહેમાન અને ખેડૂતોને આવકારી કેન્દ્રની કામગીરી વિશે જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 135 જેટલા ખેડૂતોએ સક્રિય ભાગ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા સંશોધન વૈજ્ઞાનિકના ડોક્ટર KD મુંગરા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી RS ગોહિલ, નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર તેજસ શુક્લ, નાયબ ખેતી નિયામક શ્રી KS ઠક્કર, નાયબ બાગાયત નિયામક શ્રી HB પટેલ, બાજરા સંશોધન કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે અઠવાડિયાની ઉજવણી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ રોજ વિવિધ પ્રોગ્રામનું આયોજન કરી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં